નમસ્કાર. એક ફિલ્મી ગીત પહેલાં સાંભળીએ આપણે. દવા સે ફાયદા હોગા યા હોગા જહર કાતિલ સે મરજ કી ક્યા દવા है वो कोई बीमार क्या जाने. કચ્છી જ ખબર નથી આપણને કે દવાથી ફાયદો થશે કે કાતિલ ઝેરથી થશે. કેમ હું આમ કહું છું? કારણ કે ભગવાને શ્રી કૃષ્ણએ એમ કહ્યું છે કે ગહનો કર્મણા ગતિહિ, અને બીજો એક પ્રારબ્ધ વાત પણ છે. કર્મણા ગતિનો મતલબ કે પદાર્થો અથવા તો વસ્તુઓ કે અણુઓની ગતિ એ એટલી બધી કોમ્પ્લેક્સ છે કે મનુષ્યને ખબર પડી શકે મનુષ્યની બુદ્ધિમાં ઉતરે એવી જ નથી. જટિલમાં જટિલ છે. તો આ શરીર કરોડો સેલનું બનેલું છે, અબજો, કરોડોય નહીં. અને બેક્ટેરિયા, જીવતા બેક્ટેરિયા, આપણા પેટની અંદર 10 બિલિયન બેક્ટેરિયા છે. અને દરેક સેલ કે દરેક કોષ જેને તમે કહો કઈ રીતે વર્તશે, ક્યારે વર્તશે, એ કયા રૂપમાં પરિણામ છે આપણને કશી જ ખબર નથી. અને છતાંય આપણે શ્રદ્ધા કરીને બેઠા છીએ. હા, હું એમ કહું છું કે જે આપણને રોગ થયો છે એ રોગના વિશે જેને જ્ઞાન છે એવા ડૉક્ટર પાસે, એમડી ડૉક્ટર પાસે જવાનું છે, અથવા તો સારા ડૉક્ટર પાસે જવાનું છે. દવાઓ લેવાની છે, એ પ્રિસ્ક્રાઇબ કરે, જે પ્રિસ્ક્રાઇબ કરે એ પ્રમાણેની પરેજી પાડવાની છે. એ બધું બરાબર જ છે, લેવાનું જ છે, એમાં કોઈ છૂટકોય નથી, કારણ કે ભૌતિક વસ્તુ છે. પણ આજકાલ આ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના પ્રચારના લીધે એટલો બધા જ્ઞાનવર્ધક વિડીયો આવે છે પોતાના ફોલોઅર્સ વધારવા, વિધાઉટ રિસ્પોન્સિબિલિટી, એકાઉન્ટેબિલિટી, આન્સરેબિલિટી, ઓથેન્ટિસિટી. બસ મૂકી દેવાના વિડીયો, લોકો વ્યૂ કરશે અને ફોલોઅર વધશે. પણ એને આપણે જે ફોલો કરીને આજે ફિયરફુલ બની ગયા છીએ કે શું ખાવું, કેમ ખાવું, કેટલું ખાવું, ફ્રૂટ લેવા કેટલા, કયા ફ્રૂટ ખાવા, ભાત ખાવો હાનિકારક છે, ઘઉં ખાવા હાનિકારક છે. અરે આપણા બાપ દાદાઓ જે મુક્ત મને આહાર લેતા હતા એ આહાર લેવાનું આપણે ભૂલી ગયા છીએ. આપણને ખાતી વખતે પણ ચિંતાઓ રહે છે, આપણે આહાર પણ નથી લઈ શકતા. મુક્ત મને અમુક ભગવાન ઉપર છોડો. એનો અર્થ એ નથી કે જંક ફૂડ ખાઓ, તમે જે ખાઓ છો એ જ ખાઓ, પણ